એક સમોસાની દુકાન કે જ્યાં ખૂબ જ મોટી લાઈન લાગેલી હતી. લોકો એવું વિચારતા કે ક્યારે પોતાનો વારો આવે અને ક્યારે હું સમોસા ખાઉં. એટલા બધા સ્વાદિષ્ટ સમોસા. હવે આ ભીડમાં કોઈ એક વ્યક્તિ આવે છે અને છાનુમુના 2 થી 4 સમોસા લઈ જાય છે. હવે આ લાંબી ભીડમાં કોઈ એક વ્યક્તિ આ જોઈ જાય છે અને દુકાનદારને કહે છે કે તમે અહીં સમોસા વેચવામાં પડ્યા છો. કોઈ એક વ્યક્તિ આવી અને 2-4 સમોસા ચોરીને લઈ જાય છે. ત્યારે દુકાનદાર કહે છે કે મને ખબર છે. ત્યારે પેલાને નવાઈ લાગે છે અને કહે છે તમને ખબર છે તો શું કામ તમારું નુકસાન થવા દો છો? ત્યારે દુકાનદાર કહે છે કે થોડા દિવસો પહેલા જ્યારે હું દુકાન પર આવ્યો ત્યારે ભાઈ પ્રાર્થના કરી રહ્યો હતો કે હે ભગવાન, આ દુકાન ઉપર એવડી મોટી લાંબી લાઈન કરી દો, રોજે રોજ લાઈન વધારો કે જેથી હું 2-4 સમોસા લઈ શકું. આજે મારી દુકાન ઉપર લાંબી લાઈન છે તો ક્યાંક ને ક્યાંક એમની પ્રાર્થનાની અસર છે. તો કહેવાનો મતલબ જીવનમાં આપણી પ્રગતિ થઈ રહી છે તો સમજો કે કોઈની દુઆ કામ કરે છે.